ભચાઉના ડેપ્યુટી કલેક્ટર ગોહિલ મેડમ દ્વારા ભચાઉ તાલુકાના નારણસરી ખાતે ગેરકાયદેસર રેતી ખનન સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરતા 3 હિટાચી ટ્રક ઝડપી પાડ્યા છે અને અંદાજે 4.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હવે જોઈએ ભચાઉ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. ભચાઉ તાલુકાના નારણસરી ખાતે ગેરકાયદેસર રેતી ખનન સામે મોટી કાર્યવાહી ડેપ્યુટી કલેક્ટર જ્યોતિ ગોહિલ મેડમ દ્વારા કરવામાં આવતા ભારે સનસનાટી મચી જવા પામી છે. નાયબ કલેક્ટર જ્યોતિ ગોહિલ અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ભચાઉની ટીમ દ્વારા રેડ કરવામાં આવી હતી. નદીના પટમાંથી ગેરકાયદેસર ખનન કરતા 3 હિટાચી અને 3 ટ્રક ઝડપી પાડે છે. અંદાજે 4.20 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ગુજરાત મિનરલ પ્રિવેન્સિંગ ઓફ ઇનલીગલ માઇનિંગ ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજના નિયમ 2017 મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવામાં આવી છે. પ્રશાસનની કડક કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ભારે સનસનાટી મચી જવા પામી છે.